હો આવી રહે કોઈ રસગોલા લો મારા ખટ્ટા મીઠા ગોલા. હાય ભગવાન, તડકો એટલો લાગે છે. આ બે ત્રણ ગ્રાહક આવે ને તો મજા આવી જાય, પણ આ ચીરુડી અને ઓલી ડોશી કેમ ન દેખાય? આ દાયું નહીં રસગોલા ખાવા. મારા રસગોલા ખાય એટલે ફરી વાર આવવું જ પડે. એ ઢૂટી ફૂટી દેવી નાખું. અરે બેટીઓ એ કઈ સાંભળતી નથી. હલો મીઠાનો મધુરો રેખલીના રસગોલા ઠંડા ઠંડા. હવે મારી બેટીઓ અવાજ સાંભળીને આવવાનું. હલો મીઠાનો મધુરો રેખલીના રસગોલા ઠંડા ઠંડા. અલી રેખલી એ મોય આટલી બધી વાર ન હોય. અલી કિરુડી આજ તો મારે વેપાર જ એટલો છો આ બજારમાં આવવું જ નતું. એ હું અહીંયા કણે ખોળો ભરવા આયા ને અહીંયા હતી એટલે મોડું થયું. એ પણ તારા રસગોલાની વાટ હું ક્યારની જોઈ રહી છું. આ મારા હાહુ રેક નહીં. એ આમ તો જો આ દેવું શાક બનાવ્યું ને તે મને તો ખાધું ને તે ફૂલ ઝાડા થઈ જા અને ઝાડાની તો બાકા જીકી બોલી જાય. મને તો એમ થયું કે આ રેખલી જટ આવે ને તોય હારું કાંઈક ઠંડુ ઠંડુ રસગોલા જેવું ખાવ ને તો કાંઈક આ ઝાડા બંધ થાય. એ પણ તને ખબર તો છે કે હું એવા રસગોલા બનાવું છું ને કે ઝાડા બાડા બધું મટી જાય. અહીંયા ખોરો ભરાઈને હાલ્યું ન આવે વાટકો લઈને. એ શેખસલી મને ન ખબર હોય કે અહીંયા શ્રીમત હતું ને અહીંયા તું ટોસાણી હશો. ઓ ભલા મારી કિરુડી એ યાની તો તને વાત કરું. એ સોડ્યું જાજ્યું ખોરા ભણામાં હત્યું એ બયું નત્યું એટલી સોડ્યું હત્યું અને મારા રસગોલા ખાઈ ખાઈ આ હોઠ રાતા સોર થઈ જાય. તે મારી બેટીઓ ઘરે જ થઈને આવે. ઓલા શું કે લાલ લાલ હોઠ ને ઓલું તો ખાઈ પાણી પીવે તો લાલી વઈ જાય અને આ રસગોલાના કલર એવા તને ખબર છે એ લાલી થઈ જાય તો 24 કલાક ન જાય. આ હે કિરણ આ તું એકલે ને રસગોલા ખાવા આવતી ને તો હોઠ લાલ ને લાલ રે એટલે એ આલી મુઈ રેખલી મારા લાલી ન કરવી પડે. 100 રૂપિયા લાલી ના બસે અને આમ જો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવું તો લાલી કરેલી ન હોય ને તો મોઢું હારું ન હોય ને તારો રસગોલો ખાવ ને તો પછી કેવું મોઢો ખબર અસલ મજાનું આવે લિપસ્ટિક વાળું. અને આપણે મન નો લેતી ફોટામાં ઈ વિડિયો નો લેતી તાર બાપ માર ઘરવાળો કેટલો ભૂંડો તને ખબર છે? ઓહો હો તું ભારે તારા ઘરવાળા પીવે ને ઈ તો મને બહુ તારી ખબર છે. પણ હેની રેખલી આ રસગોલાના કલર કેમ બને ઈ તો એકવાર કે. એટલે મને તારી બધે ખબર છે એટલે કિસે હું શીખી જાવ અને ઘીરે બનાવીને ખાવ. આ 20-25 રૂપિયા દેવાનો પડે કા વેવલીની થાવીને કેટલા વારો લેવો બોલ? એ મારે તો 20 વારો રબડી વારો જ લેવો હે. પણ રેખલી એક વાત કહું તું મારી બેનપણી પાકી નથી. આ તો સવજ ને તે એટલે કહું છું કે મને કલર બનાવતા શીખડાય ને તો તું જ્યારે મારી વાત તો સાંભળ જ્યારે ગરમ વજે હોય ને ત્યારે હું તાર હાટે લારી કાઢું. એટલે મને બધે ખબર છે તું મારી બેનપણી છો. મારા જ ગોરાનું પાણી પીધું હું તને સારી રીતે જાણું. મને બધે ખબર છે આમ આઈ રે એમ કરીને ફોલાઈને તારે બહુ માર પાસે કલર શીખવા કા. ઓહો હવે એટલી બધી લટર પટર કરમાને મને ખબર છે કે બાપા તને નવી નવીનો રસગોલો આવડે છે. એ ઝાડા મટાડવા હોય ને તો આ મુઠીને તને એવો રસગોલો બનાવી નાખું ને આને તારા ઝાડા મટી જાય. કલર પાછો ગાધો નાખજે. યે રેખલી એ આમ તો જો તારા રસગોલાના કલર કેવા મસ્ત મસ્ત. મને તો આમ તો જોઈને મોઢામાંથી પાણી જાય. અલી કિરુડી એ તું બાક શું કરે? એ મારા કલર ને તું નજર લગાડી દેસ ને તો મારથી ને આવા કલર નહીં બને. એક તો સોય તું ન જાણી એ આલે તું ઉપર અહીંથી જા. યે રેખલી એક વાત તને હાજી કહી દઉં. મારા હયે હોઠે કાઢજે કોઠે ગોલા તું ને તું. રેખલી નો ગોલો ખાય ને પછી મોજ ને મોજ. અને પાછી હા ભર એ ઓલી તારી હા હુને કીજે થોડાક બાકી છે ઈ દઈ જાય અને આ હું રસગોલો બાકીમાં નહીં આપું. મારા અરે બાજીને ખાઈ જાય છે અહીંયા એટલા પેટની. તાઈ મારા હાટુ તું રસગોલો નથી દેતી. એ તારે દેવો હોય તો દીજે અને ન દેવો હોય ને તો કાઈ નહીં. ઈના પૈસા તો હું તને કોઈ દી નહીં દઉં. હું રસગોલો લેવા આવીશ ને ઈના જ પૈસા દઈશ.
આમ તો જો મારી માયું ઓલી ડોશીની જમીન તો બધી ખોસી દીધી છે અને મારી માયુના રસગોલાના 20 રૂપિયા દેતા બર પડે છે. આવવા દે ડોશીને, આજ તો મારી પાથરા પાડ દો પણ રસગોલો ન દઉં. હા હવે કીરી આયલી જાવ, આ લોહી પીજુ કિલુડી ની નકર હમણે ઓલી ડોશી ક્યાં આવી ગઈ હતી? હું રસગોલો હારો બનાવી ગઈ ટાઢો ટાઢો મસ્તીનો. પૈસા લાયા હો એની પણ થાય છે પૈસા ની તું રોજ જોતી હોય નકરું. એ કાઈ મફત ન હાવતું, આ કલર ને બલર બધું વેસાતું આવે હે. તો મઈ જા હું આચે મને ઊભી ન આતું. મરી માં આમે હટતી ને, મરી માં લેતા રસગોલો ખાવ હે. લે મરી માં હું તારો રસગોલો ખાઈ જાવ તો તું માનતી નથી, માનતી નથી. મરી બરફ ખવરાઈ દઉં લેતા. જાવાની નથી. રસગોલો બહુ ખાય હે, આ તો બરફ ખવરાય પાય. લે મરી માં ખા, ખા લે મરી માં ખા. બહુ રસગોલો ખાવ હે. મને રસગોલો બનાવી દે નકર બરફ ખવરા આખી મારું બનાવે હાથી. કાઈ ન ખવરાવા દેવો રસગોલો, આ અડતા ને કાઈ સાઈ. હું તારો રસગોલો ખાઈને જતા જે કરું ની કઈ તું હવે લે. અરે તારી જાતની ડોશી તું મને મારીશ. હા હું તને માર તારો રસગોલો ખાઈને જાઉં. આમ જ બનાવી દે સપને બનાવી દે રસગોલો. એટલે આને કોક પાછ્યો નકર મારી પાથરા પાડ દે. એ મહાકી તારા કાગરો જોતો ને તાર હાડું તો તને કાઢ દો, હાડલો જોતો તો કાઢ દો, પણ તું મને રસગોલો બનાવી જાય. એ માલુમા એ તમને કહું, એ તમારે બહુ સોર્યું ને એ ભાઈ પૈસા લેવો એટલે તમને મસ્ત રસગોલો બનાવી દઉં. પણ ઈ શાકસલી એકે મને દેતી ન એટલે તારા પાયો બનાવી દઉં, કામે જાસ ને તને દઈશ. અને આના પૈસા કેટલા છે તને ખબર છે? એ મારે હાહુ છે તે તમને હું એને દઈ દઉં. આમ તેમ ફિરવ્યા જાવ, આમ રસગોલો લઈ આપો ફિરે જા. એને મયું માસે બના મઈ જા. એ મારી મોર હે, થોડી નાખું માસ્ટર તારું કે મારી મોર ડોશી હજે કહું હું તન પાછા વરી જાવો. આ ડોશી ઉભા રહ્યો, એક વાત કહું ઉભા રહ્યો. એ આમ જો એ બાલુમાં એ કિરુડી અને તમારા છોકરાને બહુ દઈલી એ બે 500 વાળા રસગોલા લઈ જ્યું. અરે એકલી હાસુ કહેજે મને, બે રસગોલા 500 રૂપિયા લઈ ગઈ હાસુ કે? એ હા બાલુમાં, એ આખું ઘર ખાશે ને તોય મારા રસગોલા નહીં ખૂટે એવડા બનાવી દીધા છે. કાથરોટુમાં આખી કાથરોટુ ભરી દીધી. અરે એકલી તો તું મને આજ નો દે રસગોલો તો કાઈ નહીં, હું માર રવા આગળ ખાઈ લે. એ મોય કે તું કોક દી પછી દેજે ખરી મને. અરે બાપ રે, આ બાલુડી કેટલી ગાંડી છે. એના બાપ જાય 500 વાળા રસગોલા કાથરોટુ ભરીને કોઈ દે. બાલુમાં આમ જાહે ને તો લાયું કાય ઘીરે ખસકાઈ મૂકું નક મારી માં ઓલી ડોશી હમણાં પાછી આવશે, ઓલી કિરુડીની જાશે તો ધોકા ટોકશે. અમુકનો માર ખવડાવવાનું ગોત્યું. અરે કા ભાગવા દે. હાલો રસગોલા આયા રસગોલા. આ કિરણો એ શું પણ રાડ્યું પાડો છો હાવું એ આયા નથી કે કિરણ વાવ કરી નથી. એ શું છે તમારે? રસગોલો કેમ કાઢી દે મને ઘરમાં દોડ. એ પણ મારી માં તને એવું કોણે કીધું કે આયા રસગોલો છે? એ ઓલી રેખલીએ કીધું કાસળ ભરી રસગોલો લાવીશો અને રસગોલો મને દે ને મારી માં. એ ભૂતના પેટની હાવું એ રેખલી તો આપણને હાવું આવને બજવાડવા કરે છે. એ હાવ ખોટું બોલે છે. ખોટી ની પણ જોવા રાખી જા, ઘરમાં જોવા હું જોઈ દઉં. એ પણ અહીંયા છે નથી જોવું અને કા તમે કામ મારું નથી ઢળતા. એ ઓલી તમારી દઈલી વાવ રહી ને ઈનું કામ ઢળ્યો છો, કાઈ મારા ભેગા નથી. કા તો જેને રસગોલો દે ને એ ખાવ હોય તો ખાવ, ઓલી દઈલીને ક્યો જાવ અને મારું તો નામય ન લેતા. એ બેટા હોય તો હકાઈ જદી માર બાજરો કેટલો નીદાયો તારો. રસગોલો ખવડાવ તું મરી જાસ મને કા? કેદી મને તમે બાજરો નીંદાયો તો? એ આવું ઉડતું ખોટું ન લાવો. રસગોલો ખાવા હાટું ડોશી કૂતરી. એ મારી માં ખોટું શું બોલે? કાલ મેં તને શાકે વગાડી દીધું તું અને કાલ તાર હાટે કોલો કપાસ સોપા ગઈ ભૂલી ગઈ. આ હજી દુખે તારું બાપ હજી હરકું ન આવતું. ઓહો હો એ ડોશી એ તે શાક કેવું બનાવી તું તને ખબર છે? એ મારા અરે બદલો લેવા હાથથી એ શાકમાં મુઠ્ઠી ભરી અને મરચાના ધોબા નાખી અને મને ઊભા ટાંટિયા ઝાડા કરાઈ નાખ્યા. હવે તો બેવાનો વેતાય નથી રહ્યો. તે મારી માં એકલી રસગોલો ખાને એટલે ઝાડા શું બધું થાય છે તને? પણ ન ખાય એટલું મરચું એટલી ન ખબર પડે કે મારી વહુને ઝાડા થઈ જશે તો અહીંયા સાય અંગવાનું ટુકડું છે નહીં. આમ કેટલા બધા જવાનું છે સારા ઘાઘરામાં અંગી રાય.
એ ભલે ઈંગી રે મારી માં લાગની છો અને હું જાઉં છું ડેલી આગળ તો નથી તો ડેલી આગળ જાઉં છું. એ જા હું તો કહું છું તોડવા જ માંડ. આ કાંઈ મારું કામ ન કરતી દઈલીનું જ કરે. તા તો આ તોડીને આવી. બાપ રે આ મારી માં રેખલી આમાં શું નાખતી હોય શી ખબર. એ ગામમાં ત્રણ જણા રસગોલા બનાવે છે અને આજ બજારે નીકળે છે પણ ઓલી રેખલી આવી નથી. તા મમ્મી મને ગોળો લઈ દે શું નાખતી હોય આ રેખલી શું સખાડે છોકરાને શી ખબર. યા હાય ખાયો ખા. આમ તો જો અને ઘીરે જઈને ખાજે. હે પણ આ છોકરા રસગોલા કરે કેવા લાગતા છે. લાઈન હુંય ખાવ. હા આમ તો જો આ આખા ગામના છોકરા પછી રેખલીનો રસગોલો ન ખાય. આ રસગોલામાં તો જાદુ કર્યું હોય એવું લાગે હે. આમ તો જો કેટલો મીઠો હે. એ હાલ એ આપણે બે ઘરે જઈને ખાઈશું. હાલ હાય બેરા એ રેખલી શું કાંઈ રસગોલો બનાવે એ ખાવાની તો મજા જ પડી જાય. એ મને એમ થયું કે આ મારી સોડી રસગોલો કાં કરે અને એ પાછો રેખલીનો કેવો રસગોલો બનાવે. એ મને તો મજા આવી ખાવાની હો. એ ઓલીને નવરાય એ ભૂત જેવી ભરાઈ જાય. અહીંયા એક તો ગરમીનું રહેવાતું નથી. બાયણે બેઠો તા પોતે આવી. એ નવરાય આવ જાવ તમે. એક તો બોલતા આવડે નહીં તમારે બોલવાનું જ નહીં. છાનવાનું બેહી દેવાનું. હા મોટી પડારા વારી દેહી જાય તા અહીંયા હમણાં કોક નીકળશે તા પડારા ઠોકશે. એ સાના માના ઘરમાં વિયા જાવ ને કે એક ગદાડો ઠોકું હું. એ દયા 20 રૂપિયા દે ને મારે રસગોલો ખાવા જાવું છે. દે મારા હામું શું જોવે 20 રૂપિયા. એ ભૂંડા લાગો છો ભૂંડા. આમ માઈકા જાવ. સાતો કે દે 20 રૂપિયા જાવ માઈકા. આલા દાવો હો આવા નાલા આ કમાડે તમારા જેવું છે. શું કીધું ડોશી મારી માં બોલતો હવે. એ 20 રૂપિયા દે એમ કહું છું મને. એ આયા ધંધો તમારા હાથથી નું કરું હે. એ હું મારા છોકરા હાટું કરું છું. તા તો હરી ફરીને 20 રૂપિયા દે એ લેવા જાવા તમાર હાટું. તે કામ તો તારું કરવું કે કીડાનું કરવાનું જાતી કામ. ઓહો એ મારી માં ડોશી એ તે મને શું કામ કરીને દીધું. એ આખો દી આ પાણો તોડેસ પાણો. એ મારી માં આખી રાત મે પાણી વાળું તારું ખબર મને ભૂલી ગઈ તું. એ ઈ તો તારે ખાવા જોઈશે એટલે. એ તો કઈ મફત ખાવા ન દેતી મને. એ કોઈ 20 રૂપિયા ના દેવાનો સાઈન મને આમ હાલતી થા જા. એ કૂતરીની દે ને. અરર તે મને કૂતરીની કીધી હે. તે કૂતરી દીધા નહીં ને મને રસગોલો ન દીધા ને પૈસા તું જોઈ લે હવે. હું ફરિયાદ કરું તો હલવા દોર્યા તું. એ જ્યાં જાવ અહીંયા જા. એ મને કોઈની બીક લાગતી નથી. તા તો આ લે એ દેને 20 રૂપિયા સોયા પટમાં પડ્યા છે ને. એટલે કેમ મગના મોળો થઈ ગયો છો હાવ. એ નાનજી દાદા એ મોરો થઈ જાય. એ ઓલી રેખલી નથી રસગોલા વાળી. હા એ મારી ભાઈ રોજ રસગોલા ખાય. એ 50 વાળો ને 100 વાળો એ આમાં તું ભૂખ ફેરો થઈ જઈશ મને એવું લાગે છે. એ નો કોઈ દી ધાન ભેળા થાય. ઈ રખલી રહીને ઈ રસગુલ્લામાં નકરો બરફ જ નાખે હે. એ માંદા પાડશે માંદા કોણ કે રેખલી ને. એમાં ઓલું કલર નાખે. તઈ ડૂટી ફૂટી તો થોડીક જ નાખે ને ડૂટી ફૂટી હારી લે. આયા બહુ એ આયા નાનજી દાદાની ને આરે બેઠા હે. એ હું શેરિયા ગોતીને થાકી હોઉં. એ લાવો 100 રૂપિયા ખા ઓલી રેખલી રસગોલા વાળી વઈ જાય છે. મને ખા 100 રૂપિયા દઈ દો. એ લ્યો હું કરું 100 રૂપિયાનો રસગોલો ખાય અત્યારે બોલો. એ સુમલી બહુ એ રસગોલો બહુ નહીં હારો. તમને એમ થાય કે બરફ ટાઢો પણ એ ટાઢો ઈ ગળામાં નળે. કાકડો દુખે કાકડો. એ નાનજી દાદા એ તો તમે કોઈ દી ગોલો ખાધો નહીં હોય ને એટલે. બાકી હું તો ગોલો રેખલીનો ખાવ નહીં ને તા લગી મને તો નીંદરય ન આવે. એવો મસ્ત મજાનો ઠંડો ગોલો બનાવે રેખલી. એ મારી પાસે પૈસા નથી. આહાહા કે મારી પાસે પૈસા નથી. કા તમારે ધાણાદાર ખાવું હોય તો ગમે ત્યાંથી પૈસા હોય. તમારી પાસે પૈસા ન હોય ને તો સરપંચ પાસેથી બાકીમાં
પૈસા લઈ આવો પણ મારે રસગુલ્લો રેકડી નો ખાવો જ છે આલો ખાયો ગા એ નાનજી દાદા એ તમે રેકડી બંધ કરાવી દીજો ઓલું રેકડી ને મને ભૂખ ફેરો કરશે ઈ કાંઈક કરશું પણ હવે આને વેન ભાંજ્યું છે ઈ તો પૂરું કર કાંઈક. એ હાલ એ રેકડી બેકડી કાઈ બાઈ ન થાય નાનજી દાદા રેકડી બાઈ થાય ને એટલે મારા ધણીને હું ગીરવે મૂકી દઈશ પણ રેકડી તો રેકડીની સાલું જ રીશે રેકડી બાઈ ન થાય જોય એ રસગુલ્લો લઈ જાઓ જોયું ટપુ આવી વહુ હોય ને તો ઘરમાં હળદર વાટાનો નો રહેવા દે સુની ભૂ કરી નાખે. એ બાલુ ભાભી એ ઊભી રે. એ તું આમ રસગુલ્લા કોઈ જતી હોય ને તો મારા ને ટપુ હારું રસગુલ્લો લેતી આવજે. એ મારા મહણિયા મને ન દેતો તમે લાવી જા દો હુઈ 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 હુઈ. લે બાલુ શું તું વાત કરે? તને કોઈ ઘરમાં કાવડિયો નથી દેતું? આમથી તો તું વહુના ગલોપા બહુ કરે જે આવી કામ કર કરે. એકે મારી માયું મને રૂપિયો દેતી નથી એટલે તું જાવ છો કેસ કરવા બે માટે જેલમાં પુરાવી દઈ છે દંડા ખવરાવા હે હવે મૂંગી રે મૂંગી એવા પોલીસ વાળા કઈ બિચારા નવરા નથી બેઠા તમારા હાટુ કે રસગોલાનો કેસ તારો લઈ લે. ગેસના 2 ભાઠા ઠોકશે તને. આવા ખોટા કેસ કરવા નો જવાય. રસગોલાના ઘર ભેગી થા. પણ પાછો તો થાયરા ફરી ફરી ખાય અને મને આટલો રસગુલ્લો સાખવાય ન દેતી તે તારા ક્યાં ભાંગી જાય હાથે દઈને લઈ આવતી હો વહુ તો લઈ આવે હોય. એ મારા ગુંડા પુરીની કો ચાચા કામ કરી તો પાગે મને દુખે છે હવે આ કેવો જમાનો આવ્યો છે. આ સુમલી વહુ કે મારે ધણીને ગીરવે મેળવો છે. આ બાલુ વહુ કે મારે કેસ કરવા જાવો છે. આ રેકડીનો કેવો રસગુલ્લો હોય છે. હાસી વાત છે ટપુડા. કેવો રસગુલ્લો બનાવતી છે આખું ગામ ગાંડું કર્યું. હાલ બાલ ભાભી ખીરે એ મને મુકજે મારા રોય મારે જાવ કેસ કરવા આગળ જાવ અરે કેસ ની ખબર નહીં થામા. અહીંયા તારો કેસ નો વાલે રસગુલ્લા વાળો ગેસ ના તને મારશે ને મારે નહીં જોવાય. હાલ ખીરે મને